નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા જે છે એ ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. હવે થોડા જ દિવસો બાકી છે, તો એના માટેની આપણે મોસ્ટ આઈએમપી પેપર જે છે એની સિરીઝ ચાલુ કરેલી છે કે આપણે જે પેપર જોવાના છે કે જે તમારી વાર્ષિક પરીક્ષા જે છે એમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય તમારો ઇંગ્લિશ જે છે એનું મોસ્ટ આઈએમપી પેપર છે આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર છે? ચાલો આપણે આગળના વિડીયોમાં છે પેપર મૂકેલા છે એ ખાસ તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. 80 માર્કનું તમારું પેપર રહેશે. બરાબર છે? તો સૌથી પહેલા સેક્શન એ જોઈએ, વિષય ઇંગ્લિશની અંદર. તો ઇંગ્લિશમાં તમને ખ્યાલ છે કે સેક્શન એ તમારો જે છે 12 માર્કનો હોય. બરાબર છે? એમાં પેરેગ્રાફ અલગ અલગ આપેલું. પેલું છે કે આ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહન એન્ડ હિઝ વીણા ચેપ્ટર છે. બરાબર છે? It was then that a guitar entered in his life. He began his experiment with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only. મારે માત્ર ગિટાર જ જોઈએ, ગિટાર સિવાય મારે એક ઇન્સ્ટ્રુમેન્ટ હવે વગાડવું થતું નથી. Said Mohan to himself. મોહને હું પોતાની જાતને કહ્યું. Guitar took all his time. ગિટાર જે છે બધો સમય એનું લઈ લેતો હતો. બરોબર? તો હવે આપણે જોઈએ એની પરથી ક્વેશ્ચન છે કેવા પૂછાઈ શકે. પહેલો ક્વેશ્ચન એમાં છે કે વાય ડીડ અ જર્મન લેડી કેમ ટુ મોહન હાઉસ. શા માટે આવી? ધ જર્મન લેડી કેમ ટુ મોહન હાઉસ ફોર લર્નિંગ મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. બીજું છે વોટ ડીડ મોહન સે ટુ હિમસેલ્ફ. એને એના જાતને શું કીધું? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. એને શું કરવું છે? ઓનલી માત્ર એને જે છે એ ગિટાર જ વગાડવું છે. બરોબર? ત્યારબાદ છે બીજું છે પેરેગ્રાફ છે દિલશાદ દ્વારા આપ્યું છે. દિલશાદ અને મિસ્ટર સાહેબે વાતચીત કરે છે કે માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. મિસ્ટર શાહ કી છે વોટ હેવ યુ ડન ફોર સો ફાર. એના માટે તે શું કરેલું છે? આઈ હેવ એપ્લાઇડ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક. એને ઘણા બધી અલગ અલગ પ્રકારની ક્રીમ્સ લગાડી પણ એનાથી કાંઈ ફેર પડ્યો નહીં. મિસ્ટર શાહ કહે છે કે દિલશાદ ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન થિંગ એટ ધીસ એજ. they are sure to go but how I am tired to applying creams. આ રીતે બેનો સંવાદ છે, એના ઉપર પ્રશ્ન પૂછાયેલા છે. ત્રીજો છે કે વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ. દિલશાદનો પ્રોબ્લેમ શું હતો? તો કે પિમ્પલ્સ જે છે એના ફેસ ઉપર હતા, એ એનો મેઇન પ્રોબ્લેમ હતો. ચોથું છે વાય શુડ અ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ. શા માટે નો ચિંતા કરવી જોઈએ? તો કે ભાઈ એક એજ હોય છે ત્યારે જે હશે પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. એક ઉંમર છે ત્યારે પિમ્પલ જે છે કોમન હોય છે, એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી, એ વય જ જાય છે. બરોબર છે? ત્યારબાદ છે કે આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. અબુ મિયાનું છે એની પરથી 4, 5 અને 6 ક્વેશ્ચન પૂછાયેલા છે. વાય ડીડ અબુ ખાન કોલ ધ ન્યૂ ગોટ ચાંદની. આ પણ આઈએમપી ટોપિક જે છે, આઈએમપી પેરેગ્રાફ છે એમાંથી પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે, એટલે ખાસ આ જે છે કરી લેજો. બરોબર છે? ત્યારબાદ છે I decided that one day I would get off the train Deoli. Day I was 18 visiting my grandmother and night train stop at Deoli. બરોબર છે? એમાં છે કે હાઉ ઓલ્ડ ધ રાઇટર. કેટલો ઓલ્ડ હતો? તો કે 18 યર. શું હતું? 18 યર. બરોબર? I was 18. The girl was selling. ખાલી જગ્યા. complete the sentence. The girl she selling a basket. શું આવશે એમાં? selling baskets. બરોબર છે? ત્યારબાદનો છે બ્રેવ બોય છે બેન્ડ ડાઉન એન્ડ ટચડ ધ ન્યૂ બોલ. સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ ફ્લ્યુ અપ બિફોર હી કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. ચિલ્ડ્રન વેવડ એટ રેસ્મા. બરોબર છે? રેસ્માવાળું ચેપ્ટર છે. બધાને આમાં તમે ખાલી તમને બધા ચેપ્ટરની સ્ટોરી જે છે એ સ્ટોરી ખાલી યાદ હશે તો પણ ક્વેશ્ચન અને આન્સર આવડી જશે. વોટ હેપન વેન અ બોય ટચ ધ ન્યૂ બોલ. શું થયું? તો કે ઉડી અને રેસ્માના ખોરામાં વયું ગયું. બરોબર છે? વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ. ચિલ્ડ્રને શું કર્યું? Children waved at Resma and continue with game. Children waved at Resma and continue with the game. બરોબર છે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time her 2 young cubs came out the bus. They all enjoy the meal. ચિત્તા વાળું છે. બરોબર? ચિત્તા steer. How did the female cheetah catch the deer? Crowing silently closer to the grazing animals and she leapt and caught him. Where were the 2 young cubs? ક્યાં હતા 2 young cubs છે? એ young cub જે છે એ બસમાં હતા. ક્યાં હતા? બસ એટલે કે ઝાડીમાં હતા.
ત્યારબાદ છે 13, 14, 15, 16 4 માર્કનું તમારે જે છે એ ટ્રુ અને ફોલ્સ પૂછાશે, બરોબર છે. એમાં છે પેલું કે સોનિયા હેડ અ કેવિટી ઓન હર મોલાર, કે સોનિયાને જે છે એના મોલાર ઉપર કેવિટી હતી, ટ્રુ કે ફોલ્સ છે કહેવાનું. તે પછી ધ રાણી કી વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરિટી, પાણીના પ્રોબ્લેમના કારણે છે વાવ બનાવવામાં આવી હતી. વિધાન કેવું છે? સાચું છે. મતલબ છે કે.એસ. સુરેશ ઇઝ કોલ્ડ બંડલ ઇન ધ મિશન, કે.એલ. સુરેશને છે બંડલ કહેવામાં આવતું હતું. આ વિધાન કેવું છે? ખોટું. શું કહેતા એને? કુકી કહેતા. શું કહેતા? કુકી. ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ સિચ્યુએટેડ ઇન કાશ્મીર, કાશ્મીરમાં આવેલી છે વેલી ઓફ ફ્લાવર. ચાલો આ વિધાન સાચું છે કે ખોટું એ ખાસ કોમેન્ટ કરીને જણાવો કે વેલીની આ જે વેલી ઓફ ફ્લાવર જે છે એ ક્યાં આવેલી છે, બરોબર છે. ચાલો ત્યારબાદ સેક્શન બી છે. સેક્શન બીમાં સૌથી પહેલા તમને સ્ટાન્ઝા આપેલો હશે, એમાં તમારે સ્ટાન્ઝા જે છે જોઈ અને પોયમ જે છે એમાંથી આન્સર તમારે આપવાના. વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ કન્ટ્રી લાઈફ, કેવી હોય કન્ટ્રી લાઈફ? કેવી હોય તો કે સ્વીટ હોય. કેવી હોય? સ્વીટ. મોડરેટ, કોલ્ડ એન્ડ હીટ, બરોબર છે. ખાલી જગ્યા એડોરેસ ધ બાવર્સ, તો અહીંયા તમને લાઈન આપેલી છે ફ્લાવર્સ એડોરિંગ ધ બાવર્સ, તો શું આવે? ફ્લાવર્સ, બરોબર છે. ફાઇન્ડ આઉટ પેર ઓફ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા. રાઇમિંગ વર્ડ જો સ્વીટ, હીટ, પછી હાવર, બાવર અને બ્રોવ અને બાવર, પછી એડોરિંગ, મીડો, ફેરેસ્ટ છે. ત્યારબાદ છે એર, ફેર. અહીંયા શું આવશે? એર અને ફેર, બરોબર. એર અને ફેર. પછી સ્વીટ અને હીટ, બરોબર છે. પ્લેઝન્ટ છે. એટલે આવી અલગ અલગ છે તમે રાઇમિંગ વર્ડ છે શોધી શકો, બરોબર છે. ત્યારબાદ તમને એક અનસીન પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફ છે એ તમારે એમાંથી વાંચી અને 5 માર્કના તમને અલગ અલગ ક્વેશ્ચન છે પૂછાયેલા હશે, બરોબર. આ પેરેગ્રાફ છે એમપી છે, એક્ઝામમાં રિપીટ થતો પેરેગ્રાફ છે, તો ખાસ આ કરી લેવાનો છે. ફોર 10 years he lived with the wolves. Father wolf taught him how to hunt. When he felt hot or dirty, he swam in the forest pools. Sometimes he wanted honey, બરોબર છે. એટલે આ રીતના પેરેગ્રાફ તમને આપેલો હશે, એમાંથી તમારે શું કરવાના છે? આન્સર છે 5 ક્વેશ્ચનના આપવાના રહેશે. ત્યારબાદ તમને આપેલું છે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 માર્કમાં તમને મેનુ આપેલું છે રેસ્ટોરન્ટનું, બરોબર છે. એ મેનુમાંથી તમારે આન્સર છે આપવાના છે. જોઈને પેલું છે કે વોટ ઇઝ ધ ડેટા અબાઉટ, શેના છે? તો કે આ રેસ્ટોરન્ટ મેનુ છે. શું છે? રેસ્ટોરન્ટ લંચ અને ડિનરનું મેનુ છે. ફાઇન્ડ આઉટ સબ્જી ધેટ આર મેડ ઓફ પોટેટો, બટેકામાંથી બનેલી હોય એવી સબ્જી ગોતવાની છે. તો એમાં શું આવશે? સો ટમેટો નહીં આવે, જો લસણિયા બટેટા, પછી રસાવાળા બટાકા, ત્યારબાદ છે મસાલા મંગો, તુવેર મસાલા, બેસણ, બરોબર છે. તો આ જે બે છે એ બટાકામાંથી બનેલી વસ્તુ છે, બરોબર છે. ત્યારબાદ છે કે વિચ ઇઝ ધ કોસ્ટલી ડીશ ઇન ધ મેનુ, સૌથી વધારે મોંઘી ડીશ કઈ છે? તો અહીંયા 110 વધારે આવ્યા. ત્યારબાદ છે 120 અહીંયા આવ્યા, 130 છે. 130 છે કોના? તો કે દહીં ભીંડી. તો સૌથી મોંઘું છે તો કે દહીં ભીંડી, બરોબર છે. તો કોસ્ટ ઓફ ધ લંચ ઇઝ, લંચનો કોસ્ટ શું છે? તો કે 110, 110 રૂપિયા. કેન એનીવન હેવ અ પંજાબી, કેન એનીવન હેવ અ પંજાબી ડીશ ઇન ધ રેસ્ટોરન્ટ. આ પંજાબી ડીશ છે, આમાં પનીર દાળ રાઈસ છે, પંજાબી ડીશ છે, તો કે હા છે, બરોબર છે. ત્યારબાદ છે આ છે ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી, આપણા માટે નથી, આ ક્વેશ્ચન આપણે જોવાનું નથી. ત્યારબાદ તમને એક આર્યા અને રુશિલ વચ્ચેનું કન્વર્ઝેશન આપેલું છે, એમાંથી ક્વેશ્ચન અને આન્સર આપવાના છે. લાવું કન્વર્ઝેશન હશે. આ કન્વર્ઝેશન છે એ પણ ખૂબ જ આઈએમપી છે, તો ખાસ આ પણ કરી લેવાનું છે. ત્યારબાદ તમારો મોસ્ટ આઈએમપી પોર્શન આવ્યો વિભાગ સી. આખો પોર્શન જે છે એ ગ્રામર ઉપર છે. શેની ઉપર છે? ગ્રામર. તો ખાસ ગ્રામરનું કરી લેવાનું છે. 3 માર્કમાં તમને પહેલા પૂછાશે ફંક્શન છે એ જોઈન કરવાના છે. પેલું છે કે જેનિલ કેન જમ્પ હાઈ અપ ટુ 5 ફીટ, કે જેનિલ જે 5 ફૂટ સુધી જમ્પ મારી શકે છે. તો શું દેખાડ્યું? એની એબિલિટી દેખાડી કે આ કરી શકે છે. મેઘના વિલ સ્ટડી આઈધર સાયન્સ ઓર આર્ટ્સ, બેમાંથી એક, સાયન્સ અને આર્ટ્સ બેમાંથી એક છે એ ભણી શકે છે, બરોબર. તો સર્વિંગ શું? અલ્ટરનેટિવ, આ અથવા તો આ. હાઉ મેની પાણીપુરી વિલ યુ ઇટ, આમાં શું પૂછ્યું? એબિલિટી, સક્ષમતા. સોરી, આસ્કિંગ અબાઉટ નંબર, આમાં શું આવશે? કેટલી ખાઈ શકે? તો શું આવશે? આસ્કિંગ અબાઉટ નંબર, બરોબર છે. ત્યારબાદ છે આ કાઉન્સમાં આપેલું છે, એની કન્વર્ઝેશન છે પૂરી કરવાની છે આપણે 4 ઓપ્શનમાંથી. આયન કહે છે કે કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ, મિસ્ટર ભટ્ટ વિશે થોડું કહી શકીશ? તો પર્સન વિશે વાત કરવાનું છે. હી ઇઝ, એમાં શું કીધું? કંઈક કે એના વિશે, આપણે એમ તો ન કહીએ કે ઓફિસમાં છે. હી ઇઝ અ મેન વિથ અ હેટ, હી વિલ મીટ યુ ટુડે, આજ તને મળશે, હું તો કહી શકે નહીં. આઈ ડોન્ટ નો હિમ, એવું કહી શકે નહીં. હી ઇઝ અ મેન વિથ હાર્ટ, બરોબર છે.
ત્યારબાદ છે મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇન્ક્વાયરી એઝ નેચર છે અને મિસિસ મહેતાએ જવાબ આપ્યો છે કે આઈ વિલ મેક ઇટ નેક્સ્ટ સન્ડે. તો કંઈક બનાવવાનું કીધું હશે તો કીધું છે કે ભાઈ આવતા સન્ડે બનાવી દઈશ. તો વોટ આર યુ મેકિંગ ટુડે, એવું તો કે નહીં તમે શું બનાવતો, એમ તો કે નહીં હું સન્ડે બનાવીશ. વેન વિલ યુ મેક માય ફેવરિટ ડિશ, એ પણ લાગી શકે ક્યારે બનાવીશ તો કીધું આવતા સન્ડે. હાઉ વિલ યુ રીચ હિયર, એમ તો આવે નહીં. વેન વિલ યુ રીચ ભાવનગર, ભાવનગર ક્યારે પહોંચીશ. આઈ વિલ મેક ઇટ સન્ડે, હું આવતા રવિવારે બનાવી દઈશ, હું તો આવે નહીં એટલે શું આવશે, ઓપ્શન આવશે બી. ત્યારબાદ છે 40મો, યાત્રી કહે છે કે હાઉ આર યુ ડુઈંગ ઇન યોર બિઝનેસ, બિઝનેસ કેવો ચાલે છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ દેખાડવાનું છે. આઈ એમ ડુઈંગ માય બેસ્ટ, તો આઈ વર્ક હાર્ડ, આઈ કેન ઇટ કાન્ટ અર્ન મની. વાય આર યુ આસ્કિંગ અબાઉટ માય બિઝનેસ, એક ક્વેશ્ચન તો આવે જ નહીં. આઈ ઇન્વાઇટેડ ઇન સ્ટોક માર્કેટ, સો આઈ લર્ન, ઇન્વેસ્ટેડ કર્યું છે એમાં, કેમાં તો કે સ્ટોક માર્કેટમાં તો વધારે મળે. તો આ બેમાંથી એક આન્સર આવશે ને કયો આન્સર આવશે ખાસ કોમેન્ટમાં તમારે જણાવવાનો છે, એ આવશે કે બી. ત્યારબાદ છે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. કરેક્ટ ઓપ્શન છે એ આપણે ફંક્શનમાંથી ગોતીને લખવાનો છે. એમાં 41મું છે કે મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી ખાલી જગ્યા શોવિંગ મેનર, એની સેન્ચુરી છે કમ્પ્લીટ કરી ઇન ધ લાસ્ટ મેચ. કમ્પ્લીટેડ છે ઇન ધ લાસ્ટ મેચ આવશે, વિથ સિક્સીસ એન્ડ ફોર્સ આવશે, હિટિંગ ધ બોલ હાર્ડ એટ ધીસ સ્ટેડિયમ. બરાબર છે, શોવિંગ મેનર બતાવવાની છે, એમાં શું આવે આન્સર આપવાનું. ત્યારબાદ છે 42મું, ધ ડોગ ઇઝ એંગ્રી ખાલી જગ્યા ઇટ એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી કહેવાય. જો શું ડોગ છે એ એંગ્રી છે, ગુસ્સે છે, તો શું કરી શકે, તો વિલ બાર્ક એટ યુ, બટકું ભરી શકે. કેન ઇટ ધીસ બિસ્કિટ, નહીં. ઇટ પેન્ટિંગ, નહીં. મે બાઇટ યુ, તો વિલ બાર્ક યુ આવશે કે મે બાઇટ યુ આવશે. બાર્ક એટલે શું થાય અને બાઇટ એટલે શું થાય. બાઇટ એટલે બચકું ભરવું, બરોબર, બટકું ભરી શકે છે અને પછી પણ શકે છે, તો બટકું ભરવું છે એ વધારે આવે. 43મું છે લિટલ ટીનુ ઇઝ પરફોર્મિંગ વેલ શોવિંગ રિઝલ્ટ. પરફોર્મિંગ વેલ, સારું પરફોર્મન્સ કર્યું, બટ સી વિલ નોટ વિન ધ કોમ્પિટિશન, સો સી વિલ ગેટ ધ પ્રાઇઝ એન્ડ સી ઇઝ બિલ્ડિંગ કોન્ફિડન્સ, તો સી ડીડ નોટ પ્રેક્ટિસ મચ. આ પ્રેક્ટિસ વાળું આવે નહીં, કોન્ફિડન્સ વાળું આવે નહીં. જો રિઝલ્ટ આપણે બતાવવાનું છે તો શું આવશે, સો સી વિલ ગેટ ધ પ્રાઇઝ. બરોબર છે. ત્યારબાદ જે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે, ખાલી જગ્યા આપણે આપેલી છે બ્રેકેટમાં એનાથી. માય કઝિન રેનુ ઇઝ ખાલી જગ્યા એન્ડ ઇન્ટેલિજન્ટ, કેવી છે, એપ્રિસિએશન એન્ડ ઇન્ટેલિજન્ટ. સી ઇઝ અ ગર્લ ઓફ ખાલી જગ્યા, સી ઇઝ અ ગર્લ ઓફ શું આવશે, ગર્લ ઓફ ડિટર્મિનેશન આવશે કે એપ્રિસિએશન આવશે. સી ઓલવેઝ ગેટ ખાલી જગ્યા ફ્રોમ ઓલ, તો અહીં પહેલામાં છે એ પ્રિટી આવશે, ડિટર્મિનેશન અને એપ્રિસિએશન. બરોબર છે. ત્યારબાદ છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ છે. પેલું છે પ્રિશિયસ, પ્રિશિયસ એટલે કિંમતી, તો વેલ્યુએબલ એટલે શું થાય, કિંમતી. એક્ઝિક્યુટેડ એટલે શું થાય, ટાયર્ડ, થાકેલું. અને બ્લર એટલે શું થાય, બ્લર એટલે ઝાંખું, તો ક્લિયર એટલે ચોખ્ખું થાય, ફ્રેશ એટલે ચોખ્ખું થાય, તો ફાઇન્ટ એટલે ઝાંખું થાય. એક્ઝિક્યુટેડ એટલે શું થાય, ચાલો આ આન્સર તમારે કોમેન્ટમાં કહેવાનો છે. બરોબર છે. ત્યારબાદ છે સેક્શન ડી. સેક્શન ડીમાં પણ ગ્રામર તમારું આવશે. 2 માર્કમાં તમારે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાશે, એમાં તમારે કૌંસમાં આપેલા જ છે. મંત્રા કહે છે કે આઈ એમ ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી, એવું કહે છે, હું જાઉં છું. બરોબર, તો મંકડા હેડ વુડ, જો આમ કહે છે કે આઈ એમ ગોઈંગ ટુ કેનેડા, હું જાઉં છું, હેડ ગોઈંગ ટુ કેનેડા ફોર ફર્ધર સ્ટડી. કૃતિ છે લિપ્રાય આપે છે કે હેપી જર્ની એન્ડ બેસ્ટ વિશિસ. કૃતિ વિશિષ્ટ હર, સ્ત્રી છે એટલે શું આવશે, હર. હેપી જર્ની એન્ડ ગુડ વિશિસ. પછી કહે છે કે મંત્રા કે થેન્ક યુ, હેવ યુ પ્લાન ફોર અબોર્ડ, તારે આવું છે. હી થેન્કડ હિમ, થેન્કડ કૃતિ એન્ડ આસ્કડ ઇફ હી પ્લાન ફોર અબોર્ડ. કૃતિ કહે છે કે નો આઈ હેવ નોટ. બરાબર છે. ત્યારબાદ છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કન્જક્શન. કન્જક્શન છે કટ ધ ટ્રીસ, લોઝ ધ રેન. કટ ધ ટ્રીસ એન્ડ લોઝ ધ રેન. ત્યારબાદ છે કે લીચી મસ્ટ અટેન્ડ ધ સેમિનાર, સી વિલ નોટ ગેટ ધ પ્રોપર ગાઈડન્સ ફોર ધ પ્રોજેક્ટ. મીચી જે છે એને સેમિનાર છે એ અટેન્ડ કરવો જ જોઈએ, અધરવાઇઝ નહીતર શું થશે, એને પ્રોપર ગાઈડન્સ મળશે નહીં. 51મું છે મુન્ના કેન સિંગ અ હિન્દી સોંગ, હી કેન સિંગ અ પંજાબી સોંગ. બરોબર, આઈધર ઓર, આઈધર સે હી કેન સિંગ અ, જો મુન્ના કેન સિંગ અ હિન્દી સોંગ, હી કેન સિંગ અ પંજાબી સોંગ. આઈધર ઓર આવશે એમાં. મુન્ના કેન સિંગ હિન્દી ઓર પંજાબી સોંગ. બરોબર છે. ત્યારબાદ જે પેરેગ્રાફ છે ફરીથી લખવાનું છે, કૌંસમાં આપેલા તમને ઓપ્શન છે નથી પૂરીને. મેનેજિંગ સ્ટ્રેસ, મેનેજિંગ સ્ટ્રેસ એઝ અ સ્ટુડન્ટ મીન્સ ખાલી જગ્યા વે ટુ ફીલ બેટર વેન સ્કૂલ ફીલ્સ ટફ. મેનેજિંગ સ્ટ્રેસ એઝ સ્ટુડન્ટ મીન્સ એનો મતલબ શું થાય, તો કે ફાઇન્ડિંગ વેઝ
to feel better when school feels tough. You can try making a plan for your work, doing activities like exercise or ખાલી જગ્યા breathing to relax. બરોબર છે? And talking to no one, talking to someone અથવા તો everyone you trust when you are feeling overwhelmed. Talking to someone, બરોબર છે? Taking care of yourself can make school feel a little easier. બરોબર છે? ત્યારબાદ છે આપણે આગળ જોઈએ ડુ એઝ ડાયરેક્ટ આપેલું છે. શું આપેલું છે? ડુ એઝ ડાયરેક્ટ. માં 53મું છે કે મિસ્ટર ઉપાધ્યાય rises at 5 o'clock every day. He takes his breakfast. He makes a call to Mr. Bhatt every Sunday. Being like this, Mr. ઉપાધ્યાય rose at 5 o'clock. જો સાદા કાળમાંથી ભૂતકાળમાં જવાનું છે તો મેકિંગ 5 o'clock every day. બરોબર છે? તો સમ ડે ધેટ ડે થઈ જાય એવરી ડેનું. He took his breakfast. He made નું શું થઈ જશે? Made a call to Mr. Bhatt every Sunday. બરોબર છે? ત્યારબાદ છે 54મું, there is a tree near the gate. A child is playing under it. A dog is sitting near the gate. Being like there are trees. There is નું શું થઈ ગયું? There are એટલે એકવચનમાંથી બહુવચન. Trees near the gates. A children, child નું શું થઈ જાય? Children were playing under its. A dog, dog નું શું થઈ જાય? Dogs were sitting near the gates. બરોબર છે? એટલે ભૂતકાળ આપણે બહુવચન કરવાનું હતું. ત્યારબાદ છે અંડરલાઈન કરેલો આન્સર છે. આ ક્વેશ્ચનમાંથી આપણે લાઈન છે એમાંથી એવો ક્વેશ્ચન બનાવવાનો કે અંડરલાઈન કરેલો ભાગ છે એનો આન્સર છે એ આવે. અનુપમા ઓલવેઝ પ્રીઝ એવરીબડી. દરેકને છે એ સૂચવે છે. તો who always preach everybody, તો મેં શું આવશે? અનુપમા. નામ હોય ત્યારે મોસ્ટ ઓફ who વાળો ક્વેશ્ચન છે આવતો હોય છે. 56મું છે મિસ કોમલ સ્ટેડ એટ અ હોસ્ટેલ ઇન 1998. તો મિસિસ કોમલ જે છે એ 1998માં ક્યાં હતી? તો કે હોસ્ટેલમાં. તો આનો મેં તમને ગુજરાતીમાં આન્સર આપ્યો, ઇંગ્લિશમાં શું આવશે એ ABCD માંથી કોમેન્ટ કરો. બરાબર છે? The principal held a meeting to resolve the problem. શા માટે મીટિંગ કરી? Why did the principal hold a meeting? તો કે to resolve a problem. બરોબર છે? ત્યારબાદ લાસ્ટ તમારો સેક્શન છે સેક્શન E. એમાં 6 માર્કનું તમારે જે છે એ પેરેગ્રાફ પૂછાશે. માય ફ્રેન્ડ છે, વિઝિટ ટુ અ ડેન્ટિસ્ટ અને સેવ ટ્રીસ. આ પણ મોસ્ટ આઈએમપી છે અને સેવ ટ્રીસ આ પણ મોસ્ટ આઈએમપી છે. આ બેમાંથી પૂછાઈ શકે તેવા છે તો ખાસ એ કરી લેજો. બરોબર છે? 59મું છે Hardy Sharma writes an email on mkb54@gmail.com to her teacher asking for a day's leave attending marriage ceremony of her cousin in about 30 words. 5 માર્કમાં ઈમેલ અથવા તો રિપોર્ટ છે. રાઇટ અ રિપોર્ટ અબાઉટ 75 words about your tour to માઉન્ટ આબુ. માઉન્ટ આબુની ટૂર જે છે એના વિશે તમારે રિપોર્ટ લખવાનો. બેમાંથી તમને જે સહેલું લાગે તે. ત્યારબાદ તમને આપેલું છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. તમને આ પિક્ચર આપ્યું છે 10 વાક્યમાં તમારે લખવાનું છે. સ્કૂલ છે, છોકરાઓ જે છે કચરો સાફ કરે છે, આટલા રૂમ છે, આ પ્રકારનું વાતાવરણ છે, ડસ્ટબિન છે, હાથમાં શું છે, એક બે ગાર્બેજ બેગ છે. બરોબર છે? એવું તમે લખી શકો. અથવા તો આ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે, આપણા માટે નથી, એના માટે આપેલું છે અલગથી. તો આ તમારું ઇંગ્લિશનું જે છે એ મોસ્ટ આઈએમપી પેપર હતું. આ રીતનું બોર્ડ તમારી જે ફાઇનલ એક્ઝામ જે છે એમાં પૂછાઈ શકે તેવું પેપર છે. તો ખાસ કરી લેજો. ક્વેશ્ચન એક પણ છોડતા નહીં, બધા ક્વેશ્ચન ફરજિયાત કરી લેજો જેથી કરીને એક્ઝામમાં ઘણું બધું મદદરૂપ થાય. બરોબર છે? તો બધા જ વિષયના અને તમારા આવા મોસ્ટ એમપી પેપર છે આપણી ચેનલ તમને મળી જશે. એના માટે ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ પણ ડાઉટ હોય કંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. બરાબર? બાકી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન છે ખાસ દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.